પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના તાસમાં આપણે ભાવ નિયંત્રણ માટેના ઉપાયો એવો એક વિસ્તૃત પ્રશ્ન સમજ્યા હતા. હવે આજના તાસમાં પ્રશ્ન નંબર 5, જે અગાઉના વિસ્તૃત જે પ્રશ્ન આપણે જોયો હતો ભાવ નિયંત્રણ માટેના ઉપાયો, એનો જ પેટા પ્રશ્ન છે. તો પ્રશ્ન નંબર 5, ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. જાહેર વિતરણ પ્રણાલી, જાહેર વિતરણ વ્યવસ્થા. તો ભાવ વધારાને અંકુશમાં રાખવાના એક વ્યૂહાત્મક પગલા તરીકે ઈસવીસન 1970થી જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ અમલમાં આવી છે. 1970થી આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ માટે આવી એક ચોક્કસ વ્યૂહરચના બનાવેલી છે. સમાજના નિમ્ન આવક ધરાવતા વર્ગ એટલે કે અંત્યોદયને, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો બીપીએલ વર્ગને, તેમજ આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગને અનાજ, કઠોળ, ખાંડ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક ચીજ વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો એફપીએસએસ દ્વારા નિયત જથ્થામાં રાહત દરે પૂરી પાડવામાં આવે છે. મિત્રો, થોડું ઝડપથી લઈએ છીએ કેમ કે આ મુદ્દો અગાઉના પ્રશ્નમાં પણ આપણે સમજ્યા હતા. જે લોકોની આર્થિક સ્થિતિ નબળી હોય, જે લોકો બીપીએલ વર્ગમાં આવતા હોય, અથવા અંત્યોદય કુટુંબો કે જેમને આવશ્યક ચીજ વસ્તુઓ વ્યાજબી ભાવે આ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પૂરી પાડવામાં આવે છે રાહત દરે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ જે ખુલ્લા બજારની દુકાનોની ભાવની સરખામણીમાં ઓછા હોય છે. વ્યાજબી ભાવ સપાટી હોય, ખુલ્લા બજારની જે ખાનગી ભાવ સપાટી છે એના કરતાં ઓછી. વસ્તુઓના વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોમાં વેચાતી વસ્તુઓની કિંમતનો તફાવત સરકાર સબસિડી રૂપે ચૂકવે છે. સબસિડી આપે છે એમ, પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે. ભાવ વધારાની સ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવન ધોરણને ટકાવી રાખવામાં કે ઊંચે લાવવામાં જાહેર વિતરણ પ્રણાલી એક આશીર્વાદરૂપ બની છે. આવશ્યક ચીજ વસ્તુઓ સસ્તા દરે વ્યાજબી ભાવે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. એનો બીજો એક ફાયદો શું છે? તો ઉત્પાદકો કે વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજ વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરે કે પછી કાળા બજાર કે મન ફાવે તેમ ભાવ વધારો કરે, તો આવી પરિસ્થિતિમાં જાહેર વિતરણ પ્રણાલી આ બધા આર્થિક દૂષણો ઉપર અંકુશ મૂકે છે. એટલે એ રીતે પણ જાહેર વિતરણ વ્યવસ્થાનો ઘણો લાભ છે. તો મિત્રો, આવું પ્રશ્નનું ટાઇટલ હોય તો ત્યારે આપણે આટલા મુદ્દા જાહેર વિતરણ પ્રણાલીના અનુસંધાનમાં સમજાવવા પડે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. નાનો પ્રશ્ન છે, ફક્ત 2 ગુણ માટે. ગ્રાહક કોને કહેવાય? અને ગ્રાહક જાગૃતિ અથવા ગ્રાહક સુરક્ષા નો ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ જણાવો. ગ્રાહકની વ્યાખ્યા આપવાની છે, ટૂંકમાં વ્યાખ્યા. કાયદાની રીતે જોઈએ ને ગ્રાહકની વ્યાખ્યા તો ઘણી જ વિસ્તૃત વ્યાખ્યા થાય. અહીંયા આપણે ટૂંકી વ્યાખ્યા સમજીએ. તો ગ્રાહક એટલે ખરીદનાર.
કોઈ વેપારી, દુકાનદાર કે સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમત રૂપે નાણાં કે પછી અવેજમાં ચૂકવીને, કોઈ અવેજ ચૂકવીને, અવેજી ચીજ વસ્તુઓ પોતાના વપરાશ માટેની, પોતાના વપરાશ માટે ચીજ વસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય. કાયદાની રીતે આમાં આપણે સ્પષ્ટતા કરી લીધી. કોઈ વેપારી પાસેથી, કોઈ દુકાનદાર પાસેથી કે કોઈ સંસ્થા પાસેથી, કોઈ વ્યક્તિ પાસેથી કિંમત રૂપે નાણાં ચૂકવવામાં આવે અથવા કોઈ અવેજ ચૂકવીને, અવેજ એટલે શું? તો અવેજી કોઈ વસ્તુ ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક ગણાય. આવી વ્યાખ્યા થાય ગ્રાહકની. હવે ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો ઉદ્દેશ શું છે? ઉત્પાદકો, વેપારીઓ કે દુકાનદારો દ્વારા ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો, ગ્રાહકને વિવિધ રીતે છેતરવામાં આવે છે. કોઈ ખોટી રીત રસમો, ખોટી યુક્તિ પ્રયુક્તિઓ, એની સામે લડત આપવા માટે ગ્રાહકને વિવિધ ઉપાયોની જાણકારી આપવી. બજારમાં ઘણા બધા અનિષ્ટો ચાલે છે. ગ્રાહકને છેતરવા માટેની ઘણી બધી યુક્તિ પ્રયુક્તિઓ વેપારીઓ કે ઉત્પાદકો કરે છે. તો ત્યારે એની સામે કયા ઉપાયો અમલમાં મૂકી શકાય એ વિશેની જાણકારી ગ્રાહકને આપવી. ગ્રાહકને તેના અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ છે, મુખ્ય હેતુ છે, આ મુખ્ય ઉદ્દેશ છે ગ્રાહક જાગૃતિ ઝુંબેશ. તો આ એક 2 ગુણનો નાનો પ્રશ્ન હતો. હવે મિત્રો પ્રશ્ન નંબર 7 વિસ્તૃત પ્રશ્ન છે. આ પણ ગ્રાહકનું શોષણ કઈ કઈ રીતે થાય છે તે જણાવો. ગ્રાહક શોષણ કઈ કઈ રીતે થાય અથવા એના પ્રકાર, ગ્રાહક શોષણના પ્રકાર એવું કહેવાય. મિત્રો આપણે સૌ ગ્રાહકો છીએ. આપણે કોઈને કોઈ ચીજવસ્તુ કે સેવાઓ મેળવવા માટે બજારમાં વિક્રેતાઓ સાથે, ઉત્પાદકો સાથે જુદી જુદી ચીજવસ્તુ કે સેવાઓનો વિનિમય કરીએ છીએ. તો ત્યારે આપણી સામે કઈ કઈ પરિસ્થિતિઓ ઊભી થાય છે, કઈ બાબતોમાં આપણી સાથે છેતરપિંડી થઈ શકે કે આપણું આર્થિક રીતે શોષણ થઈ શકે. જોઈએ એક એક મુદ્દો, જેમાં મુખ્ય મુદ્દાઓ આપણે પહેલા સમજવાના છે. મહદઅંશે ઓછું તોલમાપ, ઓછું તોલમાપ એવું ઘણી વખતે બનતું હોય. જેમ કે ચીજવસ્તુની પૂરી કિંમત ચૂકવ્યા પછી પણ વેપારી તોલમાપના વજનમાં કે તેના ત્રાજવા કે યંત્ર સાથે ચેડા કરીને ગ્રાહકને ઓછા વજનમાં કે પેકિંગ પર લખ્યું હોય તેના કરતાં ઓછા માપમાં ચીજવસ્તુ આપે છે. જે નિર્ધારિત છે તેના કરતાં ઓછું વજન, પેકિંગ પર લખ્યું હોય તેના કરતાં ઓછા માપમાં ચીજવસ્તુ આપે. અથવા તો જે તોલ માપના સાધનો છે એની સાથે કોઈ ચેડા કરવામાં આવે જેથી ગ્રાહકને ઓછું વજન આપી શકાય. બીજો મુદ્દો છે હલકી ગુણવત્તાવાળો માલ કે સેવા. ઘણી બધી બાબતોમાં આવું બની શકે. જોઈએ ઉદાહરણ સહિત. તો હલકી ગુણવત્તા મતલબ ભેળસેળ, કૃત્રિમ કે નકલી માલ વગેરે માર્ગે અથવા તો અંતિમ તિથિ એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય એવી દવાઓ, કોઈ સૌંદર્ય પ્રસાધનો
કે અન્ય વપરાશી ચીજોનું વેચાણ કરીને ગ્રાહકનું શોષણ કરે છે. મિત્રો, ઘણી ચીજ વસ્તુઓ એવી છે, ઘણી બધી, કે જેમાં ગુણવત્તાનું વિશેષ મહત્વ હોય. હવે જો એ ચીજ વસ્તુઓમાં એની અંતિમ તિથિ વીતી ગઈ હોય અથવા તો એ ચીજ વસ્તુ ભેળસેળવાળી હોય તો એ આપણને શારીરિક રીતે પણ ઘણું નુકસાન કરી શકે. બાજુમાં લખ્યું છે ડુપ્લિકેટ, એક્સપાયરી ડેટ, અંતિમ તિથિ વીતી ગઈ હોય, મતલબ કે ચીજ વસ્તુ વપરાશ યોગ્ય નથી, તેમ છતાં ગ્રાહકને એવી ચીજ વસ્તુ વેચવામાં આવે. ત્રીજું છે વધુ કિંમત, નફાખોરી માટે, ગ્રાહક પાસે વધુ નફો મેળવવા માટે. જોઈએ, ચીજ વસ્તુ પર છાપેલી કિંમત કે વ્યાજબી કિંમત કરતાં વધારે કિંમત કે ભાવ લઈને વેપારી ગ્રાહકનું શોષણ કરે છે. આપણે નફાખોરી એવો શબ્દ આગળના લેક્ચરમાં પણ વારંવાર સાંભળ્યો. છાપેલી કિંમત હોય એના કરતાં વધારે કે પછી વ્યાજબી કિંમત કરતાં વધુ કિંમત લેવામાં આવે ગ્રાહક પાસે, અને એ રીતે ગ્રાહકને આર્થિક નુકસાન થાય છે. ચોથું છે આરોગ્યને હાનિકારક વસ્તુઓ. આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય, આપણા આરોગ્ય માટે નુકસાનકારક હોય એવી. વ્યાજબી નફા ઉપરાંત વધુ નફો મેળવવાની લાલચે, વ્યાજબી નફા સિવાય વધુ નફો મેળવવા, ઘણી વખતે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને વેપારી ગ્રાહકોના આરોગ્યને નુકસાન પહોંચાડે છે. મિત્રો, સવારથી સાંજ સુધીમાં આપણે એવી ઘણી બધી ચીજવસ્તુઓ વાપરીએ છીએ કે જેમાં ભેળસેળ હોય. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરેમાં ભેળસેળ કરીને તેના વિક્રેતાઓ ગ્રાહકનું આર્થિક શોષણ કરે છે. પેટ્રોલ, ડીઝલ કે કેરોસીન એ તો છે જ, પણ સાથે સાથે આપણે જે ખાદ્ય પદાર્થો વપરાશમાં લઈએ છીએ એવા ખાદ્ય પદાર્થોમાં પણ કેટલીક વખતે વેપારીઓ વધુ નફો મેળવવા ભેળસેળ કરતા હોય. પાંચમું છે વેચાણ પછીની અસંતોષકારક સેવા. મિત્રો, કેટલીક ચીજ વસ્તુઓ એવી હોય કે જે ખરીદી કર્યા પછી આપણે તેના વિક્રેતા પાસેથી કે ઉત્પાદક પાસેથી કેટલીક સેવાઓ મેળવવી પડે છે. જો એ સેવાઓ યોગ્ય રીતે ન મળે, સમયસર ન મળે, તો એ પણ શોષણ કહેવાય. કેવી રીતે જોઈએ? ખાસ કરીને કેટલીક મોંઘી ચીજ વસ્તુઓ, મોટર કાર છે, સ્કૂટર છે, ઇલેક્ટ્રોનિક કોઈ ઘરના ઉપકરણો હોય જેમ કે એસી મશીન, ટીવી, ફ્રીજ, ટ્રેક્ટર, આવી મોંઘી ચીજ વસ્તુઓ કે જેનો વપરાશ આપણે લાંબા સમય સુધી કરવાનો છે, મોંઘી અને વર્ષો સુધી ચાલે એવી, તો આવી વસ્તુઓના વેચાણ પછીની સેવાઓ જો ગ્રાહકોને સંતોષકારક ન મળે તો એ શોષણ છે. ગ્રાહકોને ક્યારેય સંતોષકારક પૂરી પાડવામાં આવતી નથી, તો એ પણ શોષણ કહેવાય. તમે કોઈ મોટર કાર ખરીદી છે, ઘરમાં કોઈ એર કન્ડિશન ખરીદ્યું છે, તો ખરીદતી વખતે તમને સેવા આપવા માટે બાંયધરી આપેલી હોય, સેવા માટેની ખાતરી આપેલી હોય, છતાં જો સેવા ન મળે તો એ શોષણ ગણાય. હવે ત્યાર પછી છઠ્ઠો મુદ્દો છે નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહીં. ઉદાહરણ સહિત આપણે સમજીએ તો કેટલીક વાર લખાણ, નિયત પ્રમાણ
નિર્ધારિત શરતો કે ધારા ધોરણો મુજબ ચીજવસ્તુ કે સેવાઓ પૂરી નહીં પાડીને ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે. હવે મિત્રો આવું ક્યારે બને, કઈ બાબતે? તો એનું ઉદાહરણ જોઈએ કે મોટા ભાગના બિલ્ડરો નક્કી કરેલા સમય અને લખાણ મુજબ ઘર કે ઓફિસનો કબજો, પોઝેશન તેમજ બાંધકામ અને સુવિધાઓ પૂરી નહીં પાડીને ગ્રાહકોનું શોષણ કરે છે. સમય મર્યાદા જે નક્કી થઈ હોય એ સમય મર્યાદા પ્રમાણે તમને તમારી મિલકતનું પોઝેશન ના મળે, કે પછી નક્કી કરેલી શરતો મુજબ તમને બાંધકામ આપવામાં ના આવે, તો એ શોષણ ગણાય. આવી બધી જ પરિસ્થિતિઓ એ શોષણ છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, સેવા ક્ષેત્રે ઉણપ. સેવાઓ કઈ કહેવાય એ આપણને ખ્યાલ છે, જેમ કે કોર્પોરેશન દ્વારા મળતી સેવાઓ, પંચાયત દ્વારા મળતી સેવાઓ, બધી જ. એસટી બસ મુસાફરી, કોઈ ટ્રાવેલ્સ કંપની દ્વારા મળતી સેવા, રેલવે કે વીજળી કંપની, બેંક દ્વારા મળતી સેવાઓ, વીમા કંપની, ગેસ સપ્લાયર કે ટેલિફોન કંપની, ડોક્ટર દ્વારા મળતી સેવાઓ. આવી કોઈ પણ સેવા જો ખામીયુક્ત હોય, મતલબ કે અપૂરતી સગવડો કે અપૂરતી સેવા કે જેમાં કોઈને કોઈ ખામીઓ હોય, તો એવી સેવા પૂરી પાડીને પણ ગ્રાહકનું શોષણ કરે છે. આપણે ડોક્ટર પાસેથી સેવા લઈએ છીએ, પણ જો આપણને પૂરતી સારવાર ન મળે, પૂરતી સવલત ન મળે, તો ત્યારે એ પણ શોષણ ગણાય. આ બધી જે વાત કરી, રેલવે, વીજળી કંપની, બેંક, વીમા કંપની, ગેસ સપ્લાયર, એમાં ઘણી બધી કાયદાકીય પ્રવિધિઓ છે. જો એ કાયદાઓનું ઉલ્લંઘન થાય છે તો એ શોષણ ગણાય. 8 નંબર છે ગ્રાહક સાથે દુર્વ્યવહાર અને અનાવશ્યક શરતો. મિત્રો, ગ્રાહક એ બજારનો રાજા છે. ગ્રાહક હોય તો બજાર જીવંત છે, પણ કેટલીક વખતે વિક્રેતાઓ કે ઉત્પાદકો ગ્રાહક સાથે દુર્વ્યવહાર કરે છે, અપમાનજનક, ગ્રાહકની માનહાનિ થાય તેવું. કેટલીક વાર ઉત્પાદકો કે વિક્રેતાઓ ગ્રાહકો સાથે એવો દુર્વ્યવહાર કરે છે કે જેથી ગ્રાહકનું અપમાન કે માનહાનિ થાય, ગ્રાહકનું સ્વાભિમાન ઘવાય, એવો વ્યવહાર થાય. 9 નંબર છે પસંદગીમાં છેતરામણી. પસંદગીમાં ભૂલ થવી. જોઈએ, કેટલાક ઉત્પાદકો ટીવી જેવા પ્રચાર માધ્યમમાં લોભામણી જાહેરાતો કરીને ગ્રાહકોને આકર્ષે છે. આપણા રોજિંદા વપરાશની ઘણી બધી ચીજવસ્તુઓ કે જેની બજારમાં માંગ વધુ હોય, ઉત્પાદકો પણ ઘણા બધા હોય, તો ત્યારે દરેક ઉત્પાદકો લોભામણી જાહેર ખબરો આપે છે, વર્તમાન પત્રોમાં, ટેલિવિઝનમાં. ગ્રાહકોને વસ્તુ ખરીદવા લલચાવે છે. એક યુક્તિ પ્રયુક્તિ છે. એ જાહેર ખબરોથી પ્રભાવિત થઈને ગ્રાહકો સાચી જાણકારી મેળવ્યા વિના કે ચોકસાઈ કર્યા વિના, ખાતરી કર્યા વગર વસ્તુઓની પસંદગીમાં ભૂલ કરી ખરીદી કરે છે અને પાછળથી પછતાય છે. મિત્રો, આ જે મુદ્દો છે એના માટે ગ્રાહક પોતે જવાબદાર છે. આપણે ભણવાના છીએ પાછળના પ્રશ્નોમાં ગ્રાહક અધિકારો. પસંદગી કરવી એ ગ્રાહકનો અધિકાર છે. માહિતી મેળવવી એ ગ્રાહકનો અધિકાર છે. પણ જો આપણે એ અધિકાર ભોગવતા નથી,
અને કોઈ લાલચમાં પસંદગી કરીએ છીએ તો ત્યારે એના માટે આપણે પોતે જવાબદાર છીએ. 10મો મુદ્દો છે જાનનું જોખમ ભરેલા ઉપકરણો. જાનનું જોખમ ભરેલા ઉપકરણ. જીવન જરૂરી ઘણી બધી ચીજવસ્તુ એવી છે કે જો એ ચીજવસ્તુની યોગ્ય ગુણવત્તા ન હોય તો કેટલીક વખતે નાના મોટા અકસ્માત પણ સર્જાઈ શકે. બાજુમાં આપણને કેટલાક ચિત્ર આપ્યા છે. ઇસ્ત્રી, કુકર, આ બધી એવી ચીજવસ્તુઓ છે કે જે એક જોતા નાની ગણાય પણ એમાં સાવચેતી ખૂબ મહત્વની હોય. જોઈએ, સુરક્ષા પણ મહત્વની હોય. કેટલાક વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની બનાવટમાં સુરક્ષાની પૂરતી કાળજી લીધા વિના સુરક્ષાનો પૂરતો ખ્યાલ રાખવામાં ના આવ્યો હોય. હલકી કક્ષાની કે બનાવટી સામગ્રી વાપરવામાં આવે છે. હલકી કક્ષાની કે બનાવટી સામગ્રી હોય જે ગ્રાહક માટે જાનનું જોખમ ઊભું કરે છે. આપણા ઘરમાં આપણે ઇસ્ત્રી વાપરીએ છીએ, ગીઝર વાપરીએ છીએ, પ્રેશર કુકર વાપરીએ છીએ, તો આ બધી ચીજવસ્તુ આવી છે કે જેમાં સુરક્ષાનો પૂરતો ખ્યાલ લેવાયેલો હોવો જોઈએ. દાખલા તરીકે ઇસ્ત્રી જેવા સાધનથી કરંટ લાગવાના તથા કુકર કે ગીઝર ફાટવાના બનાવો ગ્રાહકના જાનને ખતરામાં મૂકે છે. આર્થિક નુકસાન તો છે જ ગ્રાહકને, પણ સાથે સાથે કેટલીક વખતે કોઈ નાનો મોટો અકસ્માત પણ સર્જાય છે. ત્યારબાદ 11મો મુદ્દો છે કૃત્રિમ અછત. જોયું તું આપણે ગયા લેક્ચરમાં. ભાવ વૃદ્ધિનું પણ એક કારણ છે આ. સંગ્રહખોરી દ્વારા વધુ નફો મેળવવા માટે કેટલીક વખત વેપારીઓ કે ઉત્પાદકો વધુ નફો મેળવવાની લાલચે વસ્તુઓની સંગ્રહખોરી કરે છે અને વસ્તુઓની બજારમાં કૃત્રિમ અછત ઊભી કરે છે. બજારમાં વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી થાય એ પછી તેઓ ઊંચા ભાવે એ વસ્તુઓ વેચીને ગ્રાહકનું શોષણ કરે છે. બાજુમાં તમને ગોદામનું ચિત્ર બતાવેલું છે. મોટો સંગ્રહ કરવામાં આવે વધુ નફો મેળવવા માટે. કાયદાથી વિરુદ્ધ છે. આપણે ગયા તાસમાં પણ વાત કરી હતી. ભાવ નિયંત્રણ તંત્ર, આવશ્યક ચીજ વસ્તુ અંગેનો ધારો, એટલે કાયદાથી વિરુદ્ધ છે. તો મિત્રો, આ જે મુદ્દાઓ આપણે સમજ્યા કે જે મુદ્દાઓની ચર્ચા કરી એ મુદ્દાઓ ગ્રાહક શોષણના સંદર્ભમાં હતા. ગ્રાહક શોષણ કઈ રીતે થાય એ સંદર્ભે આપણે આટલા મુદ્દાઓ યાદ રાખવાના છે. અને આજના હોમવર્કમાં આ પ્રશ્નો આપણે નોટબુકમાં લખવાના છે. અસ્તુ, પ્રણામ.